એ કેસમાં હું ચોક્કસથી એવું કહીશ, મોર યુ લર્ન મોર યુ વિલ અર્ન. કે જો તમારે જીવનમાં રોકાણ કરવું હોય તો સૌથી મોટું રોકાણ તમારી જાતમાં કરો. તો ઓબ્વિયસલી હું એવું કહીશ કે પુસ્તક સાચો મિત્ર. બરાબર. એટલે પુસ્તક પોતે છે ને એક જાદુગર છે. એક છે નરેન્દ્ર મોદી અને બીજા છે રાહુલ ગાંધી. બરાબર છે. હવે તમે વિચારો કે સક્સેસ મોડેલ સ્ટોરીઝ બધા ફોલો કરતા જ હોય. બરાબર છે. નો ડાઉટ અબાઉટ દેટ. એટ ધ એન્ડ તમે એવું કહેવાય કે જ્યારે મેકિંગ અ મિસ્ટેક ઇઝ નોટ અ ક્રાઇમ, રિપીટિંગ અ મિસ્ટેક ઇઝ અ ક્રાઇમ, પરફેક્ટ. બટ નોટ લર્નિંગ ફ્રોમ ધ મિસ્ટેક ઇઝ ધ વર્સ્ટ ક્રાઇમ. મારા દર્શક મિત્રોને, વાલા દર્શક Yes. મિત્રોને એવો પ્રશ્ન થાય કે આ બધા રસ્તામાંથી સૌથી સારો રસ્તો કયો હોઈ શકે, તો એના વિશે આપ જણાવો. ચોક્કસથી. નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું મિહિર અને હું સિદ્ધાર્થ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા શો ઇવોલ્વ એમમાં. હું અને મિહિર એડ્યુપ્રુનર છીએ અને ઘણા વર્ષોથી એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ. અમારી આ એજ્યુકેશનલ જર્નીમાં એઝ અ મેન્ટોર ઓફ સ્ટુડન્ટ્સ અમે ઘણા બધા બ્રેન ચાઇલ્ડને નર્ચર કર્યા છે. તો આ જર્નીમાં અમે એક એવું તારણ લાવ્યા છીએ કે તેમના એક પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે 4 M ફેક્ટર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એને હું વર્ણવું તો હું એવું કહીશ કે માઇન્ડસેટ, મની, મેડિટેશન અને મોટિવેશન, આ 4 ફેક્ટર દરેક વ્યક્તિના અને વિદ્યાર્થીના જીવનમાં પોતાના જીવનના અપલિફ્ટમેન્ટ માટે ખૂબ જ અગત્યના પરિબળો તરીકે ભાગ ભજવતા હોય છે. મિહિરે જે વાત કરી 4M ફેક્ટરની, એટલે કે મેડિટેશન, માઇન્ડસેટ, મોટિવેશન અને મની કોન્સેપ્ટ, આ 4 ફેક્ટર્સ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ જરૂરિયાત ભર્યા હોય છે. જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સફળતા ક્યાંયની નથી. અમે ચોક્કસ પ્રકારના ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન મારફતે આપ સમક્ષ અખૂટ જ્ઞાનનો ભંડાર પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. મેડિટેશન એટલે આપણા મસ્તિષ્કને સ્થિર રાખીને એક અપલિફ્ટમેન્ટ કરવાનો રસ્તો. મોટિવેશન એટલે દિવસની શરૂઆત એક સ્પાર્કથી થાય એની જરૂરિયાત. અને માઇન્ડસેટ એ આ બધાથી ઉપર, એટલે કે આપણી બિલીવન્સ સિસ્ટમ. આ બધી જ વસ્તુઓમાં આપણે અલગ અલગ પ્રકારના ઉદાહરણો લઈને, અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓને સમજીને આપણે ખૂબ જ સરસ રીતે આગળ વધવાના છીએ. મની એટલે કે પૈસો. પૈસો એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, પણ પૈસો એ ચોક્કસ પૈસાનું સોલ્યુશન તો છે જ. દુનિયા જે પ્રમાણે આગળ વધી રહી છે એ પ્રમાણે આવનારા વર્ષોમાં પણ ખૂબ જ સંપત્તિનું સર્જન થવા જનારું છે. આજનું યુથ પણ આવનારા ભવિષ્યમાં ખૂબ જ નવા પૈસાનું સર્જન કરશે, પણ પૈસાના સર્જનની સાથે એનું સંચાલન પણ એટલું જ અગત્યનું છે. તો આજની જે જનરેશન જી છે, આલ્ફા છે અને બીટા છે, એમને આવનારા વર્ષોમાં દરેક કમાયેલા પૈસાનું સંચાલન કેવી રીતે કરવું એ પણ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. તો એ જ ચોક્કસ આશય સાથે આ શોની અંદર અમે ફાઇનાન્શિયલ ડેટા, પર્સનલ ફાઇનાન્સ, બિઝનેસ પ્લાન અને આવા ઘણા બધા ફાઇનાન્શિયલ કોન્સેપ્ટ ઉપર એક ચોક્કસ રિસર્ચ કરીને આપની સમક્ષ એક લેમેન લેંગ્વેજમાં સામાન્ય વ્યક્તિ એ વસ્તુને સમજી શકે અને પોતાની જિંદગીમાં પણ એને અપ્લાય કરી શકે એવો અમારો આશય છે. તો આ શોની અંદર મનીના રિલેટેડ અમે ઘણા બધા આવા કન્સેપ્ટ ઉપર વાત કરીશું. મારા વાલા દર્શક મિત્રો, આપણે જે વાત કરી એ રીતે આપણે આ પ્રોગ્રામને આગળ વધારવા માટે મિહિરનું સ્વાગત કરીએ છીએ અને પહેલાં મની કોન્સેપ્ટ ઉપર આપણે ડિસ્કશન કરીશું. મિહિર, વેલકમ. યસ. સૌપ્રથમ આપણી એક ઇન્ટ્રોડક્શન રીલ હતી અને એમાં તમે નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. તો આ નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું રિટર્ન મળે એના વિશે થોડું જ્ઞાન આપો. ડેફિનેટલી. એ કેસમાં હું ચોક્કસથી એવું કહીશ, મોર યુ લર્ન મોર યુ વિલ અર્ન. જેટલું તમારું લર્નિંગ પેરામીટર્સ વધારે હશે એટલું જ તમારું અર્નિંગ વધવાનું છે. એટલે
કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એક ચોક્કસ વસ્તુ હું એવું કહું કે જો તમારે જીવનમાં રોકાણ કરવું હોય તો સૌથી મોટું રોકાણ તમારી જાતમાં કરો. જેટલું રોકાણ તમારી જાતમાં વધશે અને એનું જે રિટર્ન આવશે એ ચોક્કસથી તમારી કલ્પના બહારનું રિટર્ન હોઈ શકે છે. એટલે નોલેજ એક એવી વસ્તુ છે કે જેનાથી અલ્ટિમેટ ફોર્ચ્યુન ક્રિએટ થઈ શકે છે. સામાન્ય જિંદગી જીવવા માટે તો ચોક્કસથી સામાન્ય નોલેજ પણ ચાલી જશે, બટ આપણે જ્યારે ફોર્ચ્યુન ક્રિએટ કરવું હોય તો એ ફોર્ચ્યુન ક્રિએટ કરવા માટે એક્સેસ નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તો આ નોલેજ મેળવવા માટે ઘણા બધા રસ્તાઓ હશે. ડેફિનેટલી. તો એ કયા કયા રસ્તાઓ હોઈ શકે એના વિશે થોડું જ્ઞાન આપો. શ્યોર. જ્યારે નોલેજ મેળવવાની વાત આવે ને તો આઈ વુડ સે દેટ કે દેર આર સો મેની વેઝ બાય વિચ વી કેન ગેટ ધી નોલેજ. બટ એમની અંદર હું જો પ્રાયોરિટી આપું તો ઓબ્વિયસલી હું એવું કહીશ કે પુસ્તક સાચો મિત્ર. બરાબર. એટલે પુસ્તક પોતે છે ને એક જાદુગર છે. એટલે રીડિંગ સેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે સૌથી પહેલું જ્યારે તમે વાત કરતા હો કે નોલેજ મેળવવું છે તો એના સંદર્ભમાં દરેક માણસે પોતાનું રીડિંગ સેન્સ ડેવલપ કરવું જ જોઈએ, એવું એક મારું દ્રઢપણે માનવું છે. હવે જ્યારે રીડિંગની વાત કરીએ છીએ આપણે તો ઓબ્વિયસલી એવું નથી કે કયા પુસ્તકો વાંચવા. દુનિયામાં અખૂટ ભંડાર પુસ્તકોમાં પડેલો જ છે જ્ઞાનનો. તો એ ચોક્કસથી તમે વારંવાર કોઈક હેબિટ જનરેટ કરીને આ વસ્તુને સારા એક પ્લેટફોર્મ ઉપર ડિલિવર કરશો તો તમને ક્યાંક ના ક્યાંક એ ફાયદો આપશે જ. હવે આ થઈ ગઈ વાત રીડિંગની. હવે હું તમને કહું કે બીજો એક કન્સેપ્ટ જો તમે લર્નિંગ કન્સેપ્ટ માટે લેવો હોય તો વી કેન સે દેટ કે ટ્રાવેલિંગ એન્ડ ઓબ્ઝર્વેશન. ટ્રાવેલિંગ અને ઓબ્ઝર્વેશનથી પણ જ્યારે આપણે વિચારીએ ને તો અખૂટ જ્ઞાન આપણે એમાંથી પણ મેળવી શકીએ છીએ. મને પ્રશ્ન થાય છે કે ટ્રાવેલિંગ અને ઓબ્ઝર્વેશન એટલે કયા સંદર્ભમાં, થોડું આપણે ડિટેલમાં ચર્ચા. ચલો હું તમને એક છે ને ઉદાહરણ આપું કે તમે જુઓ કે અત્યારના આપણે એક પોલિટિકલ એક્ઝામ્પલ લઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના બે નેતાની આપણે વાત કરીએ. બરાબર છે. એક છે નરેન્દ્ર મોદી અને બીજા છે રાહુલ ગાંધી. બરાબર છે. હવે તમે ઓબ્વિયસલી કયા નેતા ગમવા અને ના ગમવા એ દર્શકોના વ્યક્તિગત વિષયનો વાત છે, બટ તમે એટલું ફોકસ કરો કે નરેન્દ્ર મોદીની લાઈફ જર્ની, ઝીરો બેકગ્રાઉન્ડ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર, અને રાહુલ ગાંધીની જો વાત કરીએ તો એ જ કેસ તમે વિચારો કે અલ્ટિમેટલી બેકગ્રાઉન્ડ એમનું સારું જ છે, બટ તમે નરેન્દ્ર મોદીના જીવનકાળને જો વિચારશો ને તો જ્યારે એ નાનપણથી જ્યાં અત્યાર સુધી પહોંચ્યા છે એમાં એમને આખું ભારત ભ્રમણ જ કર્યું છે. સાચી વાત છે. અને એ ભારત ભ્રમણની અંદર દરેક લોકોના માઇન્ડસેટ ઉપર એમને ચોક્કસ ઓબ્ઝર્વેશન. સાચી વાત છે. અને એમની જે ફિલ્ડ છે પોલિટિકલ ફિલ્ડ, એમાં એનો ઉપયોગ એટલે કે એ લર્નિંગનો ઉપયોગ કેવી રીતે કરવો એમને એવું કહીએ ને કે આપણે ગુજરાતી ભાષામાં કે જનતાની નસ બરાબર જાણી. એટલે એ પણ એક નોલેજ ગેઇનિંગ પ્રોસેસ થઈ ગઈ. સાચી વાત છે. એક્ઝેક્ટલી રાઈટ. એક નોલેજ ગેઇનિંગ પ્રોસેસ થઈ ગઈ. યસ મિહિર, મને થોડું જાણવું છે કે તમે વાત કરી રીડિંગની, તમે વાત કરી ટ્રાવેલિંગ અને ઓબ્ઝર્વેશનની. યસ. આના સિવાય કયા રસ્તા હોય કે જેથી કરીને આપણે નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ? હું તમને બહુ સરસ મજાનો બીજો એક વે આપું કે જ્યારે તમારે ઓબ્વિયસલી નોલેજ લેવું છે તો છે ને એક લર્નિંગ પ્રોસેસમાં તમે બે કોન્સેપ્ટ મૂકો. એક છે ડિટેલિંગ ઓફ સક્સેસ મોડલ અને બીજું છે ડિટેલિંગ ઓફ ફેલિયર મોડલ. હવે તમે વિચારો કે સક્સેસ મોડલ સ્ટોરીઝ બધા ફોલો કરતા જ હોય. બરાબર છે. નો ડાઉટ અબાઉટ દેટ. અને સક્સેસમાંથી તમને ઘણું બધું શીખવા મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. પણ જ્યારે તમે ફેલિયર મોડલ્સને પણ શીખો ને તો એની અંદર પણ ઘણું બધું લર્નિંગ છુપાયેલું હોય. સાચી વાત છે. એટલે ઘણીવાર આપણે કહીએ છીએ ને એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. 110% વાત સાચી જ છે, બટ એ અનુભવ તમારો જ હોવો જરૂરી નથી. લેટ અસ ટેક વન સિમ્પલ એક્ઝામ્પલ. થોમસ આલ્વા એડિશને જ્યારે બલ્બની શોધ કરીને ત્યારે એ બલ્બની શોધમાં જ્યારે એકચ્યુઅલી બલ્બ શોધાયો ત્યારે 10,000 વખત એ ફેલ થયા હતા. હવે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આ ફેલિયર છે
તો એમને બહુ સરસ મજાની વાત કરીને સાચી કીધું વાત. કે ના આ ફેલિયર નથી, મેં તો એવા 10,000 રસ્તા શોધ્યા છે જેનાથી બલ્બ સ્ટાર્ટ થતો નથી. સાચી વાત છે. તમારે જો અલ્ટિમેટલી બલ્બ સ્ટાર્ટ કરવો હોય ને તો તમે આ 10,000 રસ્તા ઉપર ના જતા. પરફેક્ટ છે. જે એના પછીનો રસ્તો છે ને એ એકચ્યુઅલી સક્સેસ અપાવે છે. બરાબર છે. દેટ મીન્સ મેકિંગ અ મિસ્ટેક ઇઝ નોટ અ ક્રાઇમ. મેં એક જગ્યાએ બહુ સરસ રીતે આ સાંભળ્યું હતું. મેકિંગ અ મિસ્ટેક ઇઝ નોટ અ ક્રાઇમ. ભૂલ કરવી એ ગુનો નથી, બટ રિપીટિંગ અ મિસ્ટેક ઇઝ અ એઝ ક્રાઇમ. અ ક્રાઇમ. એટલે કેવું છે કે તમે જે ભૂલ કરો છો એ તમે રિપીટ કરો છો તો એ ગુનો છે. મેરભાઈ, અમે એવું સાંભળ્યું છે, માઇન્ડસેટના ઘણા બધા પુસ્તકો અને રિસર્ચ કર્યું છે, યસ, ત્યારે એવું સાંભળ્યું છે કે દરેક વ્યક્તિએ મિસ્ટેક પહેલાં કરી લેવી જોઈએ. Definitely. જેટલી ઝડપથી તમે મિસ્ટેક કરશો ને એટલું Yes. ઝડપથી શીખશો. અને એટલે વાત એ જ સાચી છે. પેરામીટરમાં હું થર્ડ સેન્ટેન્સ એડ કરું કે જ્યારે તમે ભૂલ કરશો તો એ ભૂલમાંથી કંઈક શીખવાના છો. એક્ઝેક્ટલી. એટલે એટ ધ એન્ડ તમે એવું કહેવાય કે જ્યારે મેકિંગ અ મિસ્ટેક ઇઝ નોટ અ ક્રાઇમ, રિપીટિંગ અ મિસ્ટેક ઇઝ અ ક્રાઇમ, પરફેક્ટ. બટ નોટ લર્નિંગ ફ્રોમ ધ મિસ્ટેક ઇઝ ધ વર્સ્ટ ક્રાઇમ. વર્સ્ટ ક્રાઇમ. એટલે જો તમે તમારી ભૂલમાંથી શીખતા નથી ને તો એ સૌથી મોટો ગુનો છે. પરફેક્ટ છે. આ એક પ્રોસેસ લર્નિંગ છે. એટલે તમે સમજો, અગેન આ નોલેજ મેળવવાનો એક સારો રસ્તો જ અહીંયા આપણને જોવા મળે છે. બરાબર છે. હજી હું તમને બીજો એક આઈડિયા આપું કે નોલેજ લર્નિંગ માટેની એક પ્રોસેસ. લેટ્સ સે તમે કોઈ પણ એક પ્રોફેશનલ ફિલ્ડમાં છો, તમે માની લો કે રોજનું 10 કલાક કામ કરો છો, તમારી કોઈ એક પેશન છે અથવા તો તમારી કોઈ એક એવી હોબી છે. જ્યારે તમે આ 10 કલાક પછી એવું વિચારશો કે ચલો દિવસના 1 કલાક કે 2 કલાક મારી આ પેશન અથવા તો હોબી માટે મારે કંઈક કરવું છે. હવે એના કન્સેપ્ટમાં જો તમે વર્ક શરૂ કરવાનું ચાલુ કરશો, બરાબર છે. તો એટ ધ એન્ડ ઓફ 1 year, 2 year, 5 year, યુ વિલ સી ધી મેજિક રિઝલ્ટ ઓફ ધીઝ એફર્ટ્સ. હું તમને છે ને બીજો એક સરસ મજાનો રસ્તો કહું કે તમારા ફ્રી ટાઈમને તમે એકચ્યુઅલી એક ક્રિએટિવ આર્ટ લર્નિંગમાં કન્વર્ટ કરો. બરાબર છે. એટલે બેઝિકલી તમે કોઈ પણ પ્રોફેશનમાં હો, કોઈ પણ વિદ્યાર્થી તરીકે તમે એકેડેમિક એક્ટિવિટી કરતા હો, પણ તમારા ફ્રી ટાઈમની અંદર તમે તમારા હોબી અથવા પેશનનું વર્ક સ્ટાર્ટ કરો. બરાબર છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એની જ્યારે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવશે, દેટ વિલ ડિલિવર મેજિકલ રિઝલ્ટ્સ. દેટ મીન્સ ઘણીવાર એટલે મારા મગજમાં એવું આવતું હોય કે સર્ટેનલી દેટ પાઇપલાઇન વિલ બીકમ યોર લાઈફ લાઇન. ઓહ. એટલે ઘણી વખત એવું થશે કે તમે જે પાઇપલાઇનનું વર્ક મૂક્યું હતું એ જ કદાચ તમારી લાઈફ લાઇન બની જશે. બહુ સરસ વાક્ય કહ્યું આપે, બહુ જ સરસ વાક્ય. હજી એક સરસ મજાનો બીજો એક રસ્તો કહું. નોલેજને સારામાં સારું ગેઇન કરવું હોય ને ત્યારે ઓલવેઝ સ્ટે વિથ ધ વિનર્સ. ઓકે. દેટ મીન્સ જે વિનર્સ હોય ને એની સાથે મળીને તમે કામ કરો. બરાબર છે. ડોન્ટ કમ્પીટ વિથ ધેમ, વર્ક વિથ ધેમ. દેટ મીન્સ તમે વિનરના કોન્ટેક્ટમાં રહેશો ને તો એનું લર્નિંગ ઓટોમેટિકલી તમારામાં ડિલિવર થશે. પરફેક્ટ છે. અને એ જ વસ્તુ જો તમારા જીવનમાં તમે અપ્લાય કરશો, ચોક્કસ છે કે તમારો જે નોલેજ ગ્રાફ છે એમાં પણ એક્સપોનન્ટ સરસ ક્રિએટ થશે જ. સાચી વાત છે, સાચી વાત છે. મેરભાઈ, તમે બહુ બધા સરસ સરસ રસ્તાઓ આપ્યા, પણ મારા દર્શક મિત્રોને, વાલા દર્શક Yes. મિત્રોને એવો પ્રશ્ન થાય કે આ બધા રસ્તામાંથી સૌથી સારો રસ્તો કયો હોઈ શકે, તો એના વિશે આપ જણાવો. ચોક્કસથી. તો હું તમને છે ને એક એક્ઝામ્પલ થ્રુ આ વસ્તુને ડિલિવર કરું. ચલો આપણે છે ને એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ, લેટ્સ એક એક્ઝામ્પલ માટે લઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર છે. હવે અત્યારે તમને એવું હોય કે જે નેક્સ્ટ જનરેશન અત્યારે કન્ડક્ટ કરી રહી છે એમાં મુકેશ અંબાણી સાથે મળીને તમારે ઘણું બધું શીખવું છે. બરાબર છે. સો તમે વિચારી જુઓ કે કાલે સવારે જો તમારે એમને મળવા જવું છે, એ તમને ટાઈમ આપશે? ના, એ શક્ય નથી. લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. દેટ મીન્સ હવે તમારે તો શીખવું જ છે. ઇટ ઇઝ યોર ડિટર્મિનેશન. રાઈટ. તો હવે બહુ સિમ્પલ વસ્તુ છે. આ ફોકસ્ડ વેમાંથી તમારો આન્સર નીકળશે કે ગમે તે થઈ જાય મારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે વર્ક કલ્ચરને
ફોલો કરીને એમાંથી કંઈક શીખવું છે, પણ મુકેશભાઈ ટાઈમ આપવા તૈયાર નથી. દેટ મીન્સ 24/7 તમને કોઈ સારા લર્નર તમને અપોઇન્ટમેન્ટ આપી દેશે એ જરૂરી નથી. સાચી વાત છે. તો આનો રસ્તો શું? તો આનો રસ્તો બહુ સિમ્પલ છે, બુક. દેટ મીન્સ હવે તમે વિચારો, ધીરુભાઈ અંબાણીની જે આખી લાઈફ જર્ની છે એના ઉપર બહુ સરસ મજાના પુસ્તકો અવેલેબલ છે. હવે કોઈ વ્યક્તિ આ જ બુકને પકડી લેશે અને એનું વાંચન શરૂ કરશે તો ડેફિનેટલી એ કદાચ નાનામાં નાનું એટલે કે એક સામાન્ય જીવન જીવતું હશે ને એના મગજમાં પણ એક સ્પાર્ક જનરેટ કરી શકે છે. બહુ જ સાચી વાત છે. દેટ મીન્સ આઈ વુડ સે દેટ કે રીડિંગ છે ને એક સૌથી મોટો રસ્તો છે નોલેજ મેળવવાનો. પરફેક્ટ છે. એટલે મને પણ રીડિંગનો ખૂબ જ શોખ છે મિહિર. યસ. અને જે વ્યક્તિના આખા જીવનકાળમાં જે પ્રશ્નો છે, જે સફળતા અને નિષ્ફળતાના જે પ્રસંગો છે, યસ, એ વ્યક્તિ એ બુકમાં જ્યારે લખે છે ત્યારે પોતાનું દિલ મૂકીને લખે છે. Yes. અને જો એ બુકને આપણે વાંચીએ તો એના આખા જીવનનો સારાંશ આપણને મળે છે. બહુ સાચી વાત મિહિર. એટલે કેવું કે આખા જીવનનો જે નીશ છે એ એની અંદર 100% ડિલિવર થતો હોય છે. સાચી વાત છે. અને ધીસ ધ વેરી પ્રૂવન થિંગ. હું તમને એક વાત કહું કે કેવું છે કે તમે કોઈ પણ પ્રોફેશનલ ફિલ્ડમાં હો, એ પ્રોફેશનલ ફિલ્ડના નોલેજ અપડેટ માટે માની લો તમે કોઈ વિડીયોગ્રાફર છો, બરાબર, કેમેરામેન છો, પણ તમારે એક ટોપ લેવલ ઉપર જવું છે તો તમારે ચોક્કસથી દિવસનો 1 કલાક એવો જરૂર આપવો જોઈએ કે મારા આ ફિલ્ડની અંદર અપડેશન શું છે. એટલે હું એડિટિંગ કેવી રીતે સારું કરી શકું, હું જે ફોકસ્ડ જનરેશન ન્યૂ જનરેશન આવી રહી છે એમનો એસેન્સ શું છે એ મારા એડિટિંગમાં આવવો જોઈએ. તો અલ્ટિમેટલી યુ કેન સ્ટે વિધિન ધ કોર્સ એન્ડ યુ કેન ગેટ ધ બેનિફિટ ઓફ ઇટ. એટલે અપડેટિંગ નોલેજ. અપડેટિંગ નોલેજ એટલે મેં કીધું ને દિવસનો 1 કલાક એટલે કેવું છે કે 24 કલાકમાંથી તમે 1 કલાક કાઢશો એટલે બેઝિકલી ઇટ ઇઝ 4% ઓફ યોર ડે. 4% થયો દિવસનો ભાગ, પણ એ 4% તમને 10 વર્ષ પછી તમારી ફિલ્ડના ટોપ ઉપર મૂકી દેશે. સાચી વાત છે મિહિર. હવે દર્શક મિત્રોને એવો પ્રશ્ન થઈ શકે યસ કે આ તમે વાત કરી 1 કલાક આપવાની 24 કલાકમાં, Definitely. તો જે આપણે પર્સનલ નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ડેફિનેટલી એ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન શું હોઈ શકે? ઓબ્વિયસલી રિટર્નની તમે વાત કરીને તો બહુ સિમ્પલ છે. એટલે ફાઇનાન્સની લેંગ્વેજમાં કહું ને તો જેટલા બી ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હોય ને એટલે રિટર્ન માટે છે ને એ ઓલવેઝ બિલીવ શેમાં કરે તો કે કેગર, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન. બરાબર છે. એટલે ભવિષ્યમાં કેવું છે આપણે એના ઉપર પણ સરસ મજાના શોઝ કરવાના છીએ. પરફેક્ટ. પણ હું એક સામાન્ય લેંગ્વેજમાં સમજાવું કે જ્યારે ચલો માની લઈએ કે એક સોફ્ટવેર એન્જિનિયર છે, એને આજથી 15 વર્ષ પહેલાં એની કોઈ એક જોબ સ્ટાર્ટ કરી હતી. બરાબર છે. હવે એની પર મંથ સેલરી 10,000 રૂપિયા હતી. બરાબર છે. 15 years બેક 10,000 સેલરી. આજે માની લો એની સેલરી 5 લાખ છે, 5 લાખ રૂપિયા પર મંથ. ઓકે. હવે તમે જો આ ડેટા એનાલિસિસમાં તમે મૂકશો તો 15 વર્ષમાં એનો જે પોતાનો નોલેજ કેગર છે ઇટ ઇઝ અબાઉટ 30%. ઓકે. કેટલા ટકા? 30%. 30%, 30%. હવે તમે આ જ વસ્તુને તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમી સાથે કનેક્ટ કરો. હું પ્યોરલી એવું કહું ને તો ઇન્ડિયન ઇકોનોમીના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે એવરેજ જે લાસ્ટ 15 યરનું રિટર્ન છે એ કેગર પ્રમાણે 15% છે. ઓકે. હવે તમે કમ્પેર કરો આ બે મોડલને કે તમારું નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ હતું, હા, એનો કેગર કેટલો આવ્યો? 30%. અને તમારું જે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ હતું એનો કેગર કેટલો? 15%. હવે બધા શું કરે છે, રોજ સવાર પડે ને નજર આમાં વધારે હોય છે. એક્ઝેક્ટલી. એના કરતાં બેટર છે કે તમારી નજર ક્યાં હોવી જોઈએ? તમારી ફિલ્ડમાં. તમારી ફિલ્ડને તમે જેટલું અપડેટ કરશો તમારું અર્નિંગ ત્યાંથી વધશે. એ અર્નિંગને તમે તમારા પેસિવ ઇન્વેસ્ટમેન્ટમાં એડ ઓન કરો. એડ ઓન કરો. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એટલે કે દરેક માણસે પોતાના નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવશે તો હજી હું તમને બીજું એક્ઝામ્પલ આપું, બહુ મજાનું એક્ઝામ્પલ. હમણાં આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીને તો સ્વર્ગસ્થ ધીરુભાઈની જર્ની તમે વિચારો.
300 રૂપિયાથી શરૂઆત થઈ અને આજે એમનું એમ્પાયર છે 9 લાખ કરોડ રૂપિયા. ઓહ, દેટ મીન્સ આટલા વર્ષોની જર્નીમાં એનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન એ એકચ્યુઅલી આપણે આંકડાકીય માહિતીમાં જઈએ ને તો ઇટ ઇઝ અનબિલિવેબલ. બરાબર. એટલે કેવું છે કે ફાઇનાન્શિયલ ડેટામાં ઇન્ડિયન ઇકોનોમીના 40 વર્ષ તમે લઈ લો ને તો એવું કહેવાય કે તમારું જો ઇન્વેસ્ટમેન્ટ કન્સેપ્ટ હોય અને એની અંદર જો તમે 12% કેગર મેળવ્યો હોય ને યુ આર લકી ઇનફ વિથ દેટ. હવે તમે નોલેજ સાથે આ રિટર્નને કમ્પેર કરીને વિચારજો કે દરેક માણસે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ, નોલેજમાં કરવું જોઈએ કે પછી બીજા ઇન્વેસ્ટમેન્ટ ઉપર નજર કરવી? નાના એ પ્રૂવ થઈ જ જાય છે કે દરેક વ્યક્તિએ પહેલાં નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. મિહિરભાઈ, તમે કહ્યું કે નોલેજ વધશે એટલે ઓટોમેટિકલી અર્નિંગ વધશે. યસ. તો આ જે અર્નિંગ વધ્યું Yes. ત્યારબાદ જે પૈસાનું સંચાલન કરવાનું હોય ડેફિનેટલી. તો એ સંચાલન જીવનમાં આજના જીવનમાં દરેક વ્યક્તિને, મારા દર્શક મિત્રોને અથવા તો Yes. દરેક વ્યક્તિને એ કેટલું જરૂરી છે એના વિશે જ્ઞાન આપો. ચોક્કસથી. હવે કેવું છે કે આના ઉપર આપણે જ્યારે વાત કરીએ ને તો દરેક માણસના જ્યારે એક પ્રોફેશનલ જર્નીમાં સ્ટાર્ટ કરે ને તો સૌથી પહેલાં જે સ્કૂલ એજ્યુકેશનમાં હજી સુધી સિલેબસમાં નથી. ઓ, હા, આપણે એવું વિચારીએ કે NEP 2020 જ્યારે ઓફિશિયલી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય દરેક સ્કૂલની અંદર તો પર્સનલ ફાઇનાન્સ ઉપર બી સરસ મજાના સબ્જેક્ટ આવશે, પણ હજુ એ આવશે. હવે એનો મતલબ અત્યારની જે જનરેશન છે કે જે 12th સ્ટાન્ડર્ડ પછી પાસ આઉટ છે કાં તો પ્રોફેશનલ જર્નીમાં છે, ઓકે, એ લોકોએ બધાએ એક ચોક્કસ પ્રકારના બજેટિંગ કોન્સેપ્ટ ઉપર વર્ક કરવું જ પડે. ઓકે. તો આ બજેટિંગ કોન્સેપ્ટ ઉપર ફરી ક્યારેક આપણા જ શોમાં એક સરસ મજાનો એક સેપરેટ કોન્સેપ્ટ લઈને આપણે પ્રસ્તુત થઈશું. તો મારી એક છેલ્લી એડવાઇસ એવી રહેશે બધા જ દર્શક મિત્રોને કે બી અ સેલ્ફ લર્નર. ક્રિએટ યોર સેલ્ફ લાઇક અ હેબિટ મશીન એન્ડ દેટ વિલ અલ્ટિમેટલી ક્રિએટ ફોર્ચ્યુન વિધિન યોર સેલ્ફ. બહુ જ સરસ. તો મિહિરભાઈએ જે આજે વાત કરી, જે મની કોન્સેપ્ટ પર વાત કરી, મારા વાલા દર્શક મિત્રો, આપને એમાં ખૂબ જ મજા આવી હશે અને એના માટે હું મિહિરનો ખૂબ જ આભાર માનું છું. મિહિર, થેન્ક યુ સો મચ ફોર પ્રોવાઇડિંગ સચ અ નાઇસ ફૂલ ઇન્સાઇટ ઓન મની કોન્સેપ્ટ્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.